गुजरात की वडोदरा में गोपाल इटालिया के सम्मान में आयोजित विजय संदेश यात्रा में गोपाल इटालिया ही नदारद रहे। गुजरात की विसावदर सीट पर उपचुनाव में आम आदमी पार्टी की जीत के बाद पार्टी के नेताओं और कार्यकर्ताओं के हौसले बुलंद हैं। इस उपलक्ष्य में वडोदरा में गोपाल इटालिया की विजय संदेश यात्रा का आयोजन किया गया, जिसमें गोपाल इटालिया किसी वजह से शामिल नहीं हुए, लेकिन आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष ईसुदान गढ़वी, मनोज सोरठिया समेत के नेताओं ने उपस्थित रहकर भारतीय जनता पार्टी के खिलाफ हल्ला बोल किया। विसावदर में आम आदमी पार्टी की जीत बाद आखा गुजरात में 7 करोड़ नागरिकों एवं मानी रहा है कि 30 वर्षथी भाजपनो जे कुशासन है, भाजपना जे भ्रष्टाचार है, भाजपनी जे तानाशाही है एने हरावी शकाय एम छे। અને એટલા માટે આખા ગુજરાતના 182 વિધાનસભામાં એક પ્રકારનું ઉમંગ ઘરે ઘરે જોવા મળી રહ્યું છે। તમે જુઓ, કોઈ એક સીટ ઉપચુનાવ જીતાય અને આખા ગુજરાતના નાગરિકો રાજી થાય અથવા તો એનામાં રાજીપો આવે એવી પહેલી ઘટના છે। અને એટલા માટે છે કે વર્ષોથી ભાજપ છે એ પોતાની સત્તાના જોરે, રૂપિયાના જોરે અને કોંગ્રેસના નેતાઓને ખરીદીના જોરે રાજ કરતું, પણ પહેલી વખત ભાજપને કોઈએ તમાચો માર્યો હોય તો વિસાવદરની જનતાએ માર્યો છે, ગુજરાતની જનતાએ એક ઉમ્મીદે માર્યો છે। અને એટલા માટે આજે અમે વડોદરામાં પણ પહોંચ્યા છીએ। મારી સાથે અમારા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, સ્ટેટ ફ્રન્ટલ પ્રેસિડેન્ટ પ્રવીણ રામ સહિત આગેવાનો પણ અત્યારે જોડાયા છે, વડોદરાના ટીમો પણ જોડાઈ છે। અને આ વિજય સંદેશ યાત્રામાં અમે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ગુજરાતમાં આમ આદમીનું શાસન લાવી શકાય એમ છે। ભાજપે 1.5 વર્ષ સુધી ચૂંટણી ન થવા દીધી વિસાવદરમાં। કોંગ્રેસે 6 ધારાસભ્યોમાં કોંગ્રેસમાંથી લઈ ગયા અને એમણે પાછા ચૂંટણી આપી દીધી ને પાછા ભાજપમાં જીતાડી પણ દીધા, પણ એક સીટ વિસાવદરની 1.5 વર્ષ ચૂંટણી ન આવવા દીધી। ચૂંટણી આવ્યા પછી પણ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક વિસાવદરમાં 3 મહિના સુધી રહ્યો અને ભાજપના રૂપિયા, દારૂના અડ્ડાઓ, તંત્ર, આખું કેન્દ્રીય કટક આવી ગયું હતું। એની સામે વિસાવદરની જનતાના આમ આદમી પાર્ટીના સૈનિકો જીત્યા છે। ઘરે ઘરે મેસેજ પહોંચાડવા આજે વડોદરામાં પણ આવ્યા છીએ। હું વડોદરા વાસીઓને પણ એક વિનંતી કરું છું, કોઈએ ડરવાની જરૂર નથી ભાજપની તાનાશાહી। મને ખબર છે ભાજપના નેતાઓ ઉપર પણ ભાજપે તાનાશાહી કરી છે, ભાજપની સામે જે બોલે છે એના ઉપર પણ તાનાશાહી કરે છે। પૂર વડોદરામાં ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે થાય અને પૂર આવે પછી કોઈ યુવાન અવાજ કરે તો એની ઉપર પણ પોલીસ ફરિયાદ કરે છે। આજે ઘરે ઘરે લોકો ભાજપથી પીડિત છે, ભાજપના લુખાઓથી પીડિત છે, ભાજપના ભ્રષ્ટાચારથી પીડિત છે। તમામને મારી વિનંતી છે કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે વડોદરામાં, તમામ લોકો ઘરે ઘરે એક સંકલ્પ લે કે આમ આદમી પોતાની, અમે તો બધા નિમિત્ત છીએ, અમે તો એકદમ સામાન્ય પરિવારમાંથી આવનારા વ્યક્તિઓ છીએ। આ તાનાશાહી સામે અમે ન લડી શકીએ, અમે ન પહોંચી શકીએ, પણ અમે તમારા ભરોસે લડવાય તૈયાર છીએ, રસ્તા ઉપર ઉતરવાય તૈયાર છીએ, તમારા માટે ગોળી ખાવાય તૈયાર છીએ। માત્ર તમારે એક જ દિવસે ધ્યાન રાખવાનું છે, મતદાનના દિવસે। એટલે એ અપીલ કરવા માટે પણ આવ્યા છીએ। આજે વિજય સંકલ્પ યાત્રા અમારી દ્વારકા જિલ્લાથી ખંભાળિયાથી શરૂ થઈ છે। અલગ અલગ શહેરોમાં અમે જઈ રહ્યા છીએ અને અહીંયા પણ ખૂબ ઉત્સાહ મને જોવા મળ્યો છે। इस मौके पर आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष ईसुदान गढ़वी ने चैतर वसावा के खिलाफ गलत आरोप लगाकर मनरेगा मामले में उन्हें चुप कराने का आरोप लगाया। भाजपने અમે ચેલેન્જ ફેંકી છે કે તમારામાં તાકાત હોય એટલી જેલમાં તાકાત હોય એટલા દિવસ તમે લગાડી દેજો। આમ આદમી પાર્ટીની ટીમ માનનીય અરવિંદ કેજરીવાલજીએ પણ કાલે કોન્ફરન્સ લીધી છે, અમને સૂચના આપી છે। ચેતરભાઈ વસાવા આગામી સમયમાં 10 તારીખે એમનો હિયરિંગ છે અને મને પૂરો વિશ્વાસ છે અદાલતો ઉપર। 307 ખોટી રીતે લગાડી છે। આખા ગુજરાતમાં ભાજપ મજાક બની ગયું છે। એક બાજુ અમારા સુરેન્દ્રનગરમાં પણ એક ઉમેદવાર ઉપર 307 લગાડી છે, અહીંયા પણ ચેતરભાઈ ઉપર 307 લગાડી છે। અને 307 ક્યારે લાગે એ ગુજરાતની પોલીસને, ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે એટલે આ ડીજીપી ધંધા કરી રહ્યા છે। ભાજપના કયા નેતાના કહેવાથી ડીજીપીને એક્સટેન્શન મળ્યું છે? આવું કાયદો વ્યવસ્થા માટે ભાજપની પોલીસ બની રહી છે। આખી પોલીસ બેડામાં અંદર ખાને એક ચર્ચા છે કે આપણી છાપ ખરાબ થઈ રહી છે। ભાજપના ઈશારે નાચતી પોલીસ, મારે કહેવા માંગુ છું
કે તમે ભાજપના ઈશારે બંધ થાઓ, 2.5 વર્ષ પછી ભાજપનું શાસન અહીંયા નથી રહેવાનું.